देखो भैया कैसे सोनू लागी, नरसैया को देखो भैया कैसी धुन लागी, नरसैया को देखो भैया कैसे सोनू लागी, नरसैया को देखो भैया कैसी धुन लागी, सारी धुन लागी, सारी धुन लागी, अच्छी धुन लागी, अच्छी धुन लागी, सारी धुन लागी, सलोनी धुन लागी, राम धुन लागी, गोपाल 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 धुन लागी। बोलो कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। सब घट है मेरो साइया, खाली घट नहीं को, सब घट है मेरो साइया, खाली घट नहीं को, बलिहारी घट की जागर पर घट हो, जागट पर घट हो, कबीरा जाकर पर घट हो। जे ઘટની અંદર પ્રગટ થયેલો મારો પરમાત્મા હોય, પછી પૂછું છું લાકડામાં અગ્નિ છે, પણ લાકડું તમારી મારી ટાઢ એમને નહીં ઉડાડે, પણ અહીંયા ચિનગારી આવે અને ત્યાર પછી લાકડીમાં ઓલરેડી અંદર ગરમી તો છે, ઉર્જા છે, તમારામાં ને મારામાં છે, પણ જગાવવાની વાત છે. જેમ પેલી એ કીધું ને, એ કે તારી પાસે ખાવા વાળો કોઈ નથી ને મારી અહીંયા ખવડાવનારું કોઈ નથી. આમ આવી રીતે પ્રગટ છે પણ પ્રગટાવનારું કોઈ નથી. એટલે જીવન ચૈતન્ય તો છે જ બધાને, પણ ચૈતન્ય પ્રગટાવવાની વાત એ જ વાત સાચી છે. તો કબીર સાહેબ એમ કહે છે કે જાગટ પરગટ હોય, જ્યાં પ્રગટ થઈ જાય છે. કુંતાજીમાં પ્રગટ થઈ ગયો અને મારા શ્યામના ચરણ પકડી લીધા અને પછી કીધું હું તને ઓળખી ગઈ. અને ફૈવાએ જ્યારે દુઃખની માગણી કરી ત્યારે એને એમ કીધું હજી તું ધરાણી નથી, કે આટલા આટલા દુઃખ પડ્યા, જ્યારે જન્મીને તે આવ્યો ત્યારે છેલ્લે મોત હવે તો આવવાની તૈયારી. ફૈવા સમય પૂરો થવામાં છે અને હજી દુઃખ બોલે. કૃષ્ણ કે હું સાંજ્યો નહીં પૈબા, એ કે મને એટલી ખબર જરૂર પડી છે કે મારે સુખમાં તો તકલીફ છે પણ દુઃખમાં માને તને ક્યારેય બોલાવો નથી પડ્યો, તું દુઃખમાં અમારી હારે છે. જે ઠાકોરજી મહારાજ દુઃખની સાથે, અને મેં એટલે જ હું વરી ચૂકી છું, મારે દુઃખ સાથે લગ્ન મેં કરી લીધા. કારણ કે પીડિયાનો સંબંધ, રોગી પાંડુની સાથે લગ્ન કર્યા પછી શું સુખ ભોગવ્યું? પ્રસન્ન દાંપત્ય તો રહ્યું નહીં. જુઓ તો ડગલે ને પગલે દુઃખ. કુંતી ભોજથી શરૂઆત કરી, હજી બાળકી હતી એ વખતે ઓલો લઈ ગયો અને એ કુંતી ભોજે પોતાની નામ ઉપરથી કુંતાજી, એવું કુંતી ભોજ હતો એટલે એનું નામ કુંતાજી પાડ્યું. અને એ વખતે પછી દીકરા જે એમાં એક કલંક લાગી ગયું. હવે હજી માંડ કાંઈક સમજણું થયું, આ થયું, બધું થયું, પણ જે મંત્રથી શક્તિનો પ્રયોગ કર્યો અને સૂર્યનારાયણના મંત્ર જપી અને એક બાળકની પેદા કર્યો. પણ કુંવારી માતા, ત્યારે તો લગ્ન પણ નહોતા થયા અને એ થયું. અને એ દીકરો આપ બધાય જાણો છો. પણ જ્યારે એ કર્ણની વાત આવે ત્યારે પરમાત્મા કૃષ્ણને એમ થયું, દ્વારિકા આવ્યા પ્રભુ સંધિ કરાર કરવા માટે. દુર્યોધન એમ કે રાન ભટકીને 12 વર્ષ સુધી વનવાસ ભોગવ્યો,
ક્યાં મુશ્કેલીનો સહન કરી? તમારો સગો ભાઈ છે. પાંડુ રાજા હકદાર હતા, ગાદીને પતિ હતા, અને એ ગાદી સંભાળે હતા. તારો પિતા તો અંત હતો, પણ એને ગાદી મળવી જોઈતી હતી, પણ એને ન મળી. પાંડવો લાયક હતા, યુધિષ્ઠિર બધી રીતે સત્યવાદી હતા, ધર્મ અનુસર હતા. એક અવતારમાં, એક જ યુગમાં બે ધર્મ રાજા પ્રગટ થયા. એક વિદુરજી ધર્મ રાજા હતા અને એક યુધિષ્ઠિર ધર્મ રાજા હતા. એક જ યુગમાં. મહાભારતમાં વિચાર કરો, વાત ઘણા એવા અવતાર છે કે બે એક જ સમયમાં આવી રીતે થયા. એટલે આ પોતે કર્ણ આવીને એમ કહે છે કે જ્યારે દુર્યોધનની પાસે પ્રભુએ ફરમાઈશ કરી, માગણી કરી, ત્યારે કહેવામાં આવ્યું કે તમે દુર્યોધન તું સમજી જા, હજી પાછું કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ન થાય તો સારું. કારણ કે તું વિચાર કર, કેટલી બહેનો દીકરીઓને સૌભાગ્યની નંદવા છે, કેટલાયના બાંધવો, કેટલી બહેનોના બાંધવોની રાખડી તહેવાર વયો જશે, કેટલી માયું પોતાના લાડીલાથી વિછૂટી પડી જશે, કેટલી સૌભાગ્યવતી સ્ત્રીના પોતાનું સૌભાગ્ય નંદ. પણ તું આ ન કરે તો સારું. અને પાંડવોનો કોઈ આગ્રહ નથી, તું અડધી ગાદી દઈ દે એવો કોઈ ઈચ્છા નથી, તો તું આ કરારમાં મુજબ કરી લે. પણ એ ન થઈ શક્યું. યુદ્ધ વગર એક સોયની અણી જેટલું જમીન અમે આપવા તૈયાર નથી. આ શબ્દો સાંભળ્યા કૃષ્ણએ કીધું એટલે ત્યારે રથ આવતો હતો ને ત્યારે તો કેવી શણગારને આખી એવી રીતે મથુરા શણગારી હતી, પોતા હસ્તિનાપુર શણગારી હતું. પણ પ્રભુએ રથમાં અહીંયા વિચાર કર્યો અને ભોજન જુદી જુદી જાતના વ્યંજનો બનાવ્યા હતા, રસોઈ બનાવી હતી. પણ મારે તારા ઘરનું જમવું નથી. ત્યારે એને એમ કીધું કે પ્રભુ તમારે 32 જાતના ભોજન તમારા તૈયાર છે, મારો પ્રસાદ તમે અંગીકારી કરીને જાઓ. પણ ત્યારે તરત જ એમ કીધું કે જેના પેટમાં ભૂખ હોય અને જેને માન અપમાનની પડી ન હોય એ તારા ઘરનું ખાય. અને ત્યારે વિદુરજીની ઘરે જ્યારે કમાડ ખખડાવ્યું ત્યારે વિદુરજીએ કીધું કે મહારાજ તમને ત્યાં ખવડાવ્યું નહીં, પણ કે તમારા જેવા સંત પણ જમી ન શક્યા એના ઘરે, હું જમું? મારો ભક્ત ન જમે એના ઘરે હું ન જમું? મારા ભગવાને આ બોલ્યા છે. ઠાકુરજીએ એ વખતે વાત કરી. વાત બહુ લાંબી છે, હું થોડું ટૂંકાણમાં આપણે સમયના અનુસંધાને ચાલવું છે એટલે થોડું એ રીતે પણ, કારણ કે શાસ્ત્ર બધી રીતે કાપકૂપ તો થાય પણ કેટલું માપે. એટલે એ વખતે પ્રભુએ એમ કીધું અને કર્ણે વિચાર કર્યો અને દુર્યોધને સંધિ કરારમાં ના પાડી. કૃષ્ણ પરમાત્મા સામે હથિયારો પાડવાની કોશિશ કરી. અને ત્યારે મને અમારા હરી રહ્યો ને એના યુયુત્સુ એક એ શબ્દ એમના દીકરાને અમારે ભત્રીજો છે અને એના દીકરો એટલો બધો એ ભાવમાં એ ઓતપ્રોત હતો ને એને એમ કીધું હતું કે આમાં એક કાકા યુયુત્સુ. મેં કીધું હા એક છે અને એ આનો દુર્યોધનનો ભાઈ. મેં આપણે કાલે જિક્ર કરી હતી એની આજ. અને એ વખતે દુર્યોધનને ના પાડી અને ના પાડવાથી ભગવાને વિચાર કર્યો કે આ માનશે નહીં, પાપીનું હવે યુદ્ધ એ કલ્યાણ છે અને યુદ્ધ જોઈ છે અને હવે એનો નાશ છે એ નક્કી છે. એટલે પ્રભુએ ત્યાંથી પછી પોતાનું અપમાન થયું, પણ દુર્યોધન વધારે અપમાન કરવાનો કર્યું કોશિશ અને કે પકડી લ્યો, મારી લ્યો, ગોવાડ્યો. મને સંધિ કરવા સમજાવવા આવે છે. અમે રાજ સત્તા સંભાળનાર, આને છાણ વાસીદાની ખબર પડે, એને ગાયના ગોબરની ખબર પડે, દૂધ દોવાની ખબર પડે, એને રાજ સત્તાની ભલા શું ખબર હોય? આ શબ્દ સાંભળ્યા ત્યારે પરમાત્મા ઊભા થઈ ગયા કે હવે તારે ઘરનું પાણી હું ન પીવું. અંત તો નહીં, એ દૂરની વાત છે, પણ હું તારું પાણી ન પીવું. ભગવાને કીધું ત્યારે ઓલા એમ થયું કે હું તને હજી એ જાણું છું કે પણ તું સમજી લે કે હું કોણ છું. અને પરમાત્માએ એક વખત દુર્યોધનને સામે બતાવ્યું. વિરાટ નારાયણે પોતાનું આખું સ્વરૂપ ઉત્પન્ન કર્યું અને આખા બ્રહ્માંડનો માલિક આકાશને હસ્ત કરે છે, ચરણથી પેલું પાતાળની સુધી જાય છે. હું કોણ છું જોઈ લે એક વખત. તને ખબર નથી હું કોણ છું, પણ હું જાણું છું કે હું કોણ છું. તારે બતાવવા આવું છું. પરમાત્માની આ લીલાને જ્યારે જોઈ ત્યારે દુર્યોધનની આંખ ચાર થઈ ગઈ. હવે પગ પકડતો શું થાય? હું વાહિદા વાળો છું, હું ગાયનો ગોવાળ છું, તારા ઘરનું નથી ખાવું. અને જ્યારે મળે ને એવું ત્યારે ન જમજો. અપમાનથી ભોજન કરવા કરતા મીઠાનો રોટલો કોઈક આદરથી જમાડતું હોય તો ત્યાં દોડીને જાજો, કારણ કે તમારું શ્રેય છે ત્યાં.
અષ્ટ જાતના પકવાન જમાડનાર હોય પણ આંખમાં ડોળા કાઢીને તમારી સામું જોતું હોય ને પછી એમ કે જમી લે એટલે એ થાળી આપણે ઘા કરી ન ઉપકાર કરજો, સ્વીકારજો નહીં, એ જરૂરી નથી. જરૂરી આ છે કે ભલે મીઠા પણ એની આંખમાંથી સ્નેહ અને આંસુ વરસે છે. આવો સગો, આવો મારો દીકરો, જે તમને માનતા હો એ રીતે લાભ કરતા હો તો એ ક્યાંક પણ જોજો કે આપણે બધી જગ્યાએ બધાય અનુકૂળ હોય એવું નહીં. આપણું મોઢું જોવામાં કારણ વગરના કોઈ આપણું ડાચું જોવામાં એને લાગણી ન થતી હોય અને કોઈનો કારણ વગર ભાવ થતો. 4 જણા એવા હોય કે જે આપણું ડાચું જોવામાં એ બધી જાતને કલ્યાણ કરતા હોય, અને 4 જણા એવા પણ હોય કે જે આપણે કારણ વગરના, આપણે કોઈ સંબંધમાં નથી થતા, સગામાં નથી થતા, પરિવારમાં નથી, કોઈ એવા નથી, પણ છતાં એ આપણને લાગણી બતાવે તો એ આપણને કોઈ વ્યાખ્યા નહીં. એમાં કોઈ છાપ નથી. દ્વારકાધીશની છાપ મારી દીધી કે દ્વારકા ગયા હતા તો પહેલા છાપ લગાવતા. આ એવું એટલે આપણે આ સમાજના નિયમ પ્રમાણે આ વ્યવહારિક છે કે એમાં આ અને બધું આપણી મુજબ થાય એવું ક્યારેય નથી. આપણે જ પરિવર્તન કરવું, એડજસ્ટ કરવું. જીવન ચલાવી લેવાનું નામ એ જ જિંદગી છે. તમે એડજસ્ટ થાવ, તમે ચલાવી લ્યો, તમારો આગ્રહ નહીં જ રાખો. અને આ જ જીવન જેને જીવાય છે ને એ જીવી ગયા છે. બધું મારો કક્કો હાલે, હું કહું એમાં જ થાય, હું કહું એટલે આવે. અને હતું એક વખત એ કે એક વખત હતો ને શક્તિ હતી, સામર્થ્ય હતું, હું આવતો હતો ને ત્યારે આ ધરણી ધૂજતી હતી. અને આજ ઈ ધ્રુજે છે, ધરણી એમ છે. સમય એક નથી રહેતો. ક્યાં રામ અને ક્યાં રાવણ? વિચાર કરો કે વર્ષો પછી 9.5 લાખ પછી મારો ભગવાન ઠાકોરજી આમ વરદસ્ત લઈને ઊભો હોય અને એની પૂજા થાય. અને રામ રામ કરતા કોઈ થાકતા નથી. આજ રામ રામ શબ્દ કરતા કોણ થાકે? અને આજ એ ગોવિંદો ગવાતો જ રહ્યો. કેટલા વર્ષો વીતી ગયા. મારી પેઢીઓ, અમારી પેઢીઓ તો ખરાબ થઈ ગઈ છે. અમારા પછી પેઢીઓ હજી નવા આવતા જશે અને એ પરમાત્માની ભાગવત ગાતા જ જશે, રામાયણ ગાતા જ જશે. કોણ એવું? તમે એક ડિક્શનરી તો બતાવો કે તમારે એમાંથી એકય પુસ્તક એવું હતું કે તમને દિલને અનુકૂળ આવી ગયું અને એ તમને ગમ્યું હોય ને તમે કેટલી વાર 10 વાર 15 વાર વાંચો પછી એ કચરાની પેટીમાં પડ્યું હોય. કુભાવ આવે, પણ આમાં કોઈ દિવસ કુભાવ આવતો નથી. દિને દિને નવમ જ્યારે આવે ત્યારે ભાવ થાય. આવ્યો કર્ણ અને વિચાર કર્યો. કર્ણે સમજાવ્યું, દૂતો પર કોઈ દિવસ સિતમ ન કરાય. કૃષ્ણ પરમાત્મા છે, ઠાકોરજી આવ્યા, એમને વાગણી કરી, જે તું જે બોલ્યો છે બરાબર નથી. તો પણ જમશે ક્યાં? મેં તૈયાર કર્યું હતું ભોજન, એને કોણ ખાવા દેશે? ત્યારે કે તું નહીં દેતો કોઈ બીજું નથી. મારો વિદુર અહીંયા ઊભો હતો અને વિદુરજી ને વિદુરાણી, વિદુર સુલભા બંને જણા ઊભા હતા અને ઠાકોરજીનો રથ આવતો હતો. અને એ કેવો રથ કે જેના રથના પૈડાનો અવાજ આવતો હતો અને આમથી ધૂળ ઉડતી આવતી હોય અને અટારીઓમાંથી ઉભેલી બધી હસ્તિનાપુરની નારીઓ રાહ જોતી હતી મોતી ઉડાડવા માટે. અને જ્યાં બધા કળશો ને સ્તંભો ને બધું ગણાવ્યું હતું અને ગોઠવાયેલું હતું. હસ્તિનાપુર થનગનતું હતું કે મારો સામળિયો ક્યારે આવે. અને આમથી આવે છે મારો પ્રભુ, એના અવાજના ઘૂઘરાના અવાજ આમથી આવે છે. અને એ સ્ત્રીઓ બધે આમ વિચાર કરે છે કે મારો ઠાકોરજી, મારો સામળિયો આ બાજુથી આવે છે. પણ સામળિયો કઈ બાજુથી આવે છે? આમ અવાજ આવે છે. આમ ચારે બાજુ જેના પડઘા પડતા હોય મારો કૃષ્ણ ક્યાંથી આવે છે? અને આવે છે મને ઝીણો ઝીણો નાદ સાંભળાય, કૃષ્ણજી મારા આવે છે. ઝીણો ઝીણો નાદ સાંભળાય, કૃષ્ણજી મારો આવે છે. માને ઝીણો ઝીણો નાદ સાંભળાય, કૃષ્ણજી મારા આવે છે. માને ઝીણો ઝીણો નાદ સાંભળાય, કૃષ્ણજી મારા આવે છે. સુર સાંભળાય,
શ્રી હરિ એ ઠાકોરજી મહારાજ નો અપમાન થયું, કરણ આવ્યો છે દોડીને. મિત્ર તે શું કર્યું એક દૂત માટે તે અને એ તું જાણતો નથી. હવે નજર સામે જેને બતાવ્યું વિરાટ રૂપ, જો ઈ નો માયનો આપણે સામે તો છે નહીં. અહીં કોણ સામે છે? કારણ કે એને તો સામે હતો તોય એને નો ઓળખી આવી ગયો. અને મારી તમારી આગળ તો છે નહીં, આપણે તો ધૂળમાં બધે ગોતવાના. મેં તમને કીધું કણ કણમાં વ્યાપ્ત છે, એ કણ કણમાં છે, પણ ક્યાં મને ક્યાં ખબર, તમને ક્યાં ખબર? આપણે પડદો ચીરીને બતાવશે તોય ઓને તો સામે હતો તોય નતો ઓળખી ગયો. અને આપણી સામે તો ક્યાં જાવું કેમ કેવું, એટલે આ બધું આ જગતનો આ નિયમ છે. જે છે સામે એને નથી કદર કરતા શીખતા, એટલે મુશ્કેલી છે. દુર્યોધને ગયો, ભગવાન દ્વારકાધીશ બોલાવનારા તો ઘણા પંડિતો બધાય પ્રભુ મારિયા પધારો, મારિયા પધારો બધાય. ભીષ્મ પિતાભાઈએ તો એકદમ ખડખડ આમ ગર્જના કરીને એમ કીધું, ભયંકર ભોલું કહી છે કે કૃષ્ણ સામે આંગળી ચિંતા પહેલા તું વિચાર કરજો. પણ પ્રભુ વિચાર કર્યો કે હવે છોડીને જ જવાય. અસાધ્ય રોગ હોય ને, એક પગમાં થોડોક સડો આવ્યો હોય ને, પછી શરીર બચાવવું હોય ને તો ડોક્ટર પેલી ફરજી કરે કે આ અંગ કાપવું પડશે, અને કાપવું પડે તો જ જીવન ટકે, અને કાપવું જ જોઈએ. કોઈ ડોક્ટર દુનિયાનો એવો નથી દુશ્મન કે તમને કાપી નાખવામાં એને રસ હોય. પણ એને વિચાર કર્યો કે આ સડા આગળ વધશે અને પછી પોતાનું જીવન જોખમાશે, એટલે ડોક્ટર એ નિર્ણય ઉપર આવે કે આનું ઓપરેશન જ કરવું પડશે. અને આ જ સડો દૂર કરવા હાટું તેને ભગવાને વિચાર કર્યો, કુરુક્ષેત્ર નિર્માણ થયેલું છે જ, હવે હું એને કઈ રીતે ફેરફાર કરી શકું એમ નથી. ભગવાન અંદરથી તો ઈચ્છતા હતા. આ બાજુ આવ્યા વિદુરની કથા એ પણ લાંબી છે, પણ કર્ણે જ્યારે કીધું ત્યાર પછી કર્ણે અતિ દુઃખી થયેલો કર્ણને વિચાર કર્યો, અને સાંજના સમયે ખબર અંતર મોકલવામાં આવ્યા. દ્વારકાધીશ છે ગોઠણ દબાવીને વિદુરજી મહારાજની જ્યાં બેઠેલા છે, અને એની પાસે આવી અને જ્યારે દ્વારકાધીશને એને બંને જણા ગોષ્ઠી કરે છે, ત્યાં એક દૂત આવીને કહેવા આવ્યો છે કર્ણ તમને મળવા આવે છે. વિદુરજી ઉભા થઈને કીધું કે રાજસભામાં મળે, હું એની હારી વાત કરી. મારી ત્યાં એક વિસંભર મારે અહીંયા મહેમાન છે અને હું ના આવી શકું. બોલે તમારું કામ નથી. કેમ? મહેમાનનું કામ છે એમ. એટલે પછી કૃષ્ણએ કહ્યું કે મોકલો એમને અંદર. કર્ણ આવ્યો, મારો સામળીઓ પૂછે છે કે આવું કર્ણ. મધુસૂદન આપને મારા વંદન. આવ કર્ણ આવ. ભાઈ ભૂલો પડી ગયો, તું આમ જાતો હતો પછી એમ નીકળો કે તારે એમ થયે કે નહીં, હું કેશવ ખાસ તમને મળવા આવ્યો છું. બોલે મારું કામ હતું? બોલે હા મારું કામ. હા બોલે દ્વારકાધીશ તમારું કામ છે મારું. બંને મિત્ર છે. કર્ણને બોલવા પછી ઠાકોરજી કીધું કે બોલ કર્ણ. એટલે ત્યારે કર્ણે એમ કીધું કે મહારાજ હું તમારી માફી માંગવા આવ્યો છું. બોલે માફી? ને તું તો ક્યાંય ચિત્રમાં હતો જ નહીં, મારી માફી માંગવા માટેનું કોઈ પ્રયોજન નહોતું. તો ત્યારે એને એમ કીધું કે મારો મિત્ર છે ને દુર્યોધન, એ તમને એવા દૂત સાથે એવો વ્યવહાર ન કરવો જોઈએ ને, તમારી સાથે તો બિલકુલ ન કરવો જોઈએ, અને એને તમારા અપમાન કરી નાખ્યું છે. મહારાજ તમને એમ કીધું એટલે હું તમારી પાસે માફી માંગવા આવ્યો, મારા મિત્ર તરફથી એને માફી આપી દો. બોલે જે જગત પિતા છે એને માફી, દુઃખ શું, સુખ શું, માન શું, અપમાન શું, બહુ સ્તુતિ સાંભળી છે મેં બધાની. અને દુશાસન આ 100 ગાળી દે તો મને કોઈ ફેર પડે નહીં, કારણ કે હું તો મારે એને એમાં શું લેવા દેવા. મારે ગાંધીજીને કોઈ પત્ર લખે ને એટલે એમાં કેટલી ગાળું લખીને પછી એમ થયું કે તમે પત્રને હાચવીને શું બેઠા છો? તો કે એમાં પીન છે ને એ હાચવાની છે. અરે તો એ જગત પિતા રાષ્ટ્રપિતા થાય ને, કારણ કે એ કે ભલે ને એને ગાડું ગમે એટલી ગાડું લખ્યું, મારી કાગળિયારે કામ નથી, એમાં ટાંચલી નીકળે એનું કામ છે. બોલો એ ટાંચલીનો જ હિસાબ કરતો હોય. એટલે આ આમ થઈ શકે. કોઈ પણ જરૂરિયાત અસ્થાને કાંઈ છે જ નહીં, બધું જરૂરિયાત વાળું જ છે. તમને મેં એને કચરા ગણ્યા છે, પણ હકીકતે કચરા કાંઈ છે જ નહીં. તમે નાના માણસને નાનો માનો જ માં,
તમે નાનો શું કામ માનો છો? ઈ ક્યારેક કેવો ઉપયોગમાં આવશે? આપણી પેલી કહેવત છે કે 100 સાતીવાળાને એક સાતીવાળાની જરૂર પડે. ઓલો અભિમાન કરતો મારે 100 છે, કારણ એક ઠૂઠું છે ને એ હળી ગયેલું, એ એમ ન માનજો. કારણ કે જઈએ 100 ની જરૂર નહીં, તકલીફ પડશે ને ત્યારે એકવાળાને પૂછવા જશે કે આવીશ ભાઈ સાહેબ આવીશ, એટલે ઓલો શયન કરતા એમ કહે મારી ઈચ્છા હોય તો હું આવું, હું માલિક છું. એટલે 100 હતા તેથી હું માલિક નહોતો કહેતો, તું એકમાં. અને એ હળેલું. અને આ સંસાર આ બધું આમ જ છે. એટલે જ્યારે કોઈ પણ અવસ્થાને નથી, કુદરતનું સર્જન ધગે ધરે જગા પર પોતાની વ્યવસ્થિત અને સાચવેલું જ છે, વ્યવસ્થિત છે, એને સમજી લ્યો. કર્ણના કીધું પ્રભુ હું ગોવિંદ, હા હું તમને મારા મિત્ર તરફથી માફી માંગવા આવ્યો છે. કારણ તારી ઉદારતા, મને એવું કોઈ દુઃખ લાગ્યું નથી, તારે જરાય સંકોચ નહીં રાખવાનો. જે કાંઈ થઈ થયું અપમાન મારું નથી થયું. બોલી પણ ભરી સભામાં તમને કહ્યું મારું અપમાન છે જ નહીં. કરણ તું સાંભળી લે, અપમાન હોય તો એ રાજસભાનું અપમાન છે, એ હસ્તિનાપુરનું અપમાન છે, એ ભીષ્મ દાદાનું અપમાન છે, અને એના પિતા બેઠેલો ધૃતરાષ્ટ્રનું અપમાન છે. અપમાન મારું નથી. એક મહેમાન સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ આજ તું કર્ણ તારો મિત્ર ભૂલી ગયો છે. નતમસ્તક કર્ણે કીધું કેશવ ક્ષમા કરજો, હું એ માફી માંગવા આવ્યો છું. પછી હાથ જોડીને કીધું હે ગોપાલ, હા તમે આપ દ્વારકા વિદાય થવાના? બોલે હા જાઉં છું, હું નીકળવા રીતે આવી. પ્રભુ આપને કોઈ વાંધો ન હોય તો હે મધુસૂદન હું આપને છોડવા થોડીક સુધી આવું. અરે મારા સદભાગ્ય, તો ભગવાન કૃષ્ણએ સાંભળીએ એમ કીધું મારું સદભાગ્ય, તું મને મૂકવા આવતો હોય તો એના જેવું ઉત્તમ અને એવું રૂડું એ કંઈ નથી. તું આવ, જરૂર આવ, એમ કોઈ વાંધો નથી. પોતાનો રથ તૈયાર હતો. હવે મોટા માણસોને બેસાડવા હોય તો ડ્રાઈવ આપણે ખુદે કરવું પડે. એટલે તરત જ પહેલી બાજુ હતો તો ભગવાન સામળીયાનો રથ હતો, એને એમ કીધું. ત્યારે કૃપાચાર્ય સાત્યકી ઉદ્ધવજી અને એ બધાને ઉતારીને પછી અને આ બાજુ કર્ણના રથમાં જ ભગવાન આસુદિયા તમે લોકો તમારો રથ લઈને આવો. એટલે મારે ભગવાન કૃષ્ણ પરમાત્મા જે દ્વારકાથી લાવ્યા હતા ને એ જ રથ કે તમે લોકો દોરીને આવો, ત્યાં અમે લોકો જાય આગળ. એટલે એમાં બેઠા અને આમની કોઈ ડ્રાઇવિંગ કરવા માટે રથ હાંકવા સારથીનો દીકરો છે. અને ત્યારે પહેલી વખત એમ કીધું હતું કે તું કર્ણની નિહારે થોડો વાર્તાલાપ થયો. ભગવાન એકલા બેઠા છે, હાથનું પેલું ઝાલી, અને કર્ણ પોતે હાકે છે. સારથીનો દીકરો, પોતે તો કલાકાર હોય જ કહીને પોતો રથ હાકતો, અધિરથનો દીકરો, અને એની માનું નામ રાધે, એ શબ્દ. અને એ વખતે જ્યારે પોતે રથને દોડીને જાય છે ત્યારે થોડેક આગળ ગયા પછી અને આ બાજુ સાત્યકીને એને ઉદ્ધવજીને કીધું તમે થોડીક વાર રાહ જુઓ, અમે થોડી વાર બહાર જતા આવી સામે. દ્વારકાધીશે ચરું આગળ ગયા પછી કર્ણને એમ કહ્યું કર્ણ રથ રોકો. થોડી વડલાનું ઊંચું ઝાડ, ભગવાન છાંયે જઈને ઉભા રહ્યા. પરમાત્માએ ત્યાં ગયા પછી એક બાજુ ઊભા છે અને મારો પિતાંબરધારી ભગવાન છે. આંખમાં આંસુ આવી ગયા ભગવાનને, ઠાકોરજીને થોડાક આંસુ આવ્યા. કોણ કોઈ પરિસ્થિતિ હશે ને યાદ આવ્યું હશે, અને આંખના આંસુ જોઈ અને કર્ણ ત્યાં રથને થંભાવી અને પછી પોતે ત્યાં વડલા સુધી પહોંચે ત્યાં ભગવાનને પોતાની આંખ કમળ નયન છે એની આંખમાંથી આંસુને જે ગીરેલા છે એ જોયા ત્યારે એને એમ થયું કે અરે ગોપાલ, પ્રભુ આપની આંખમાં હશે? બોલે ને હસતા હસતા પ્રભુ કીધું કોઈ હશે, એ સ્વાભાવિક છે. બોલે નહીં, આજ મને એમ જોયું કે શું કારણ, શું દુઃખ. તમને એમ થતું હશે કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ અનિવાર્ય બની ગયું છે અને હવે યુદ્ધ થશે તો શું થશે, આ પરિસ્થિતિ હતી. હવે પાંડવોની પણ દશા, કારણ કે આ લોકો પાસે તો સરસનારી સૈન્ય બધું છે. પછી ત્યારે એમ કીધું કર્ણ યાદ રાખ, એવા યુદ્ધ તો મારું સુદર્શન કેટલી વાર ખેલી ચૂક્યું છે. આ યુદ્ધનો કોઈ મને ડર નથી, પણ મને એ હસ્તિનાપુરનું કાલ જોવાની ઈચ્છા નથી કે કાળ રસિયા છે એને
કાળ છૂટી ગયેલો છે ને એને ડસવા માટે જ. પણ મારું મને એનો ડરે નથી અને એની જરાય દયા પણ નથી. પણ આજ મને આવે છે દયા. પ્રભુ હે મુરારી, કેની દયા? તારી. કર્ણ ધ્રુજી ગયો, મહારાજ મારી કોઈ ભૂલ? બોલે હા. કેશવ બતાવો ને, કેશવ કહો, કેશવ કહો. આમ મહાભારતમાં જોશો ને, મિથુન રાશિ વાળા 4 એવા પિલાડા છે, પિલાડા એને દુખી થયા છે, એ હેરાન થયા છે. એવા 4, એક કર્ણ, એક કૃષ્ણ, એક કુંતા અને એક કૃષ્ણ દ્રૌપદી. આ 4 ચારેય મિથુન રાશિ એ એવા પિલાણા છે કે જે કોઈને વેદના વ્યક્ત ન કરી શકે, કહી ન શકે અને સહી પણ ન શકે, અને એ પોતે સહન કર્યું છે. અને એ જ્યારે સમજી શકાતા ને તો જગત આખામાં પેલું છે ને સમજી શક્યું હોય ને તો એ વખતે ભીષ્મ અને બીજો કર્ણ. એ કૃષ્ણને સમજી શકવામાં તો આ 2 હતા. અર્જુનને તો ફૈબાના દીકરા છે, મામા ફૈના થાય છો એમ માનીને હાલતો હતો, પણ આને ખબર નહોતી. પણ આ કર્ણને તો પહેલેથી જ ખબર હતી. અને જ્યારે આદરથી વાત કરે, કૃષ્ણના ચરણમાં વંદન કરી, અને ત્યારે એમ કહેવામાં આવ્યું કે કર્ણ, બોલે હા, તું સાવધાન થઈ જા. બોલે શું? હા, તું સ્વસ્થ, તારું તંદુરસ્તીને સ્વસ્થ રાખ. હું હવે જે કહેવા જઈ રહ્યો છું, તું કેનો સંતાન? હું રાધે, મારા પિતા અજીરથ. આ બધી તું રાધે નથી. બોલે શું વાત કરે છે? હા, તું રાધે નથી, તારી માં રાધા નથી. તારી માં કોણ છે? કેશવ, જલ્દી બતાવો મને, જલ્દી. હું રાધેનો દીકરો નથી. બોલે ના, તારી માં રાધે નથી, તારી જનતા રાધે છે જ નહીં, તું પાલક પુત્ર છો. પણ તારી માં કોણ છે એ સાંભળ, જલ્દી બતાવો. તો તમે, હા, તું કોઈ દાસીનો પુત્ર નથી, તું ભ્રષ્ટ નથી, કોઈ એવી વ્યક્તિ નથી, તું ક્ષત્રિય છો. મહારાજ જલ્દી બતાવો મને કોણ? કે તારે 4-5 મહારથીઓનો તું એક ભાઈ છે. ઘડીક તો કર્ણ ડિક્શનરી ગોતવા માંડ્યો, પાના ફેરવા માંડ્યો કે એવા મહારથી કોણ? આમાં મહાભારતમાં તો કે આ મહાભારત, અને એક જ જગ્યાના બધા હોય એવા, અને તું એ છો, અને તું છે તારી જાતને તું ભૂલી ગયો છો. હે સૂર્યપુત્ર, તું વિચાર કર કે તું કોણ છો? અને ત્યારે કર્ણએ કીધું કે મને બતાવ કેશવ કોણ? તો કે તારી માં કુંતી. હે, મારી માં કુંતી? હા. બોલે હા. ઘડીક વાર તો કેશવ, અને આ જમીન ઉપર જગ્યા ફરવા લાગી. કર્ણના આ દિશા શૂન્ય થઈ ગયો. મારી નાખ્યો મને તે કેશવ. હે ગોવિંદ, તે મને મારી નાખ્યો. તો મારી માં કુંતા, તમે શું બોલો છો? મારી આંખના અંધારે આવી ગયા. હું ક્ષત્રિય છું, હું કુંતાજીનો પુત્ર છું. તો માંડ સ્વસ્થ થયું. પરમાત્માએ ચતુર્ભુજ નારાયણે પોતાને એનો હાથ જાલી લીધો, બાથમાં લઈ લીધો કર્ણને. તો સ્વસ્થ થા. મેં એટલે તને પહેલા કીધું, તું સાવધાન થઈ જા કર્ણ. મારી વાત સાંભળવા માટે તું, તારા કાન ઝીલવા માટે તૈયાર છે. હવે તું આ છો. અને એ શબ્દો સાંભળ્યા કર્ણે ત્યારે કીધું કે કેશવ, હવે એવું બોલ, વાત કરવાની કૃપા કરો. હું બોલું છું એને પણ વિશ્વાસ છે. જેના આ યજ્ઞ નારાયણના અંદરથી નીકળતી જ્વાળાની જેમ તારું તું પવિત્ર છો. જે મુખમાંથી બ્રહ્માંડ સર્જન કરનાર જગત પિતા તું છો. અને તારા શબ્દો મને કર્ણને ખબર જ છે. તો મહારાજ, હું તો સાંભળી લીધું, તું ઈ છો. પણ હવે હું તારી એ સમજાવવા આવ્યો છું. તો પ્રભુ મને બતાવો, એ પહેલા બતાવું કે મારી જનતાને ખબર છે કે હું કર્ણ એનો દીકરો છું એમ? બોલે હા. મારી માને ખબર છે કે કર્ણ મારો આ છે. તો તમે લોકો ક્યાં ગયા હતા? મારી કુંતા માતાને ક્યાં ગયા હતા જે દિવસે મને કોઈ ભણાવતું નહોતું? અને દ્રોણાચાર્ય એમ કીધું કે ક્ષત્રિયના બાળકો, આ જ હસ્તિનાપુરના રાજગાદી વાળાને હું ભણાવું, હું જેને તેને ન ભણાવું. આ તો સુતપુત્ર છે, દાસીના દીકરાને ન ભણાવું. દર ભટકતા, ઠોકરો ખાતો. તો એ મારી જનતાને દયા ન આવી. એ મારી મા હતી તો તાળું દીધું છે. કર્ણ, હું તને કેમ સમજાવું?
કે એ વખતે જે મજબૂરન હોય એવી કઈ મજબૂરી એક જનેતાએ પોતાના સગા દીકરાને દીકરો ન કહી હવે દુઃખી થયેલા કુંતા ભગવાન કેશવના શબ્દો સાંભળી અને કર્ણને જે લાગ્યું પોતાની વેદના વ્યક્ત કરી ત્યારે ભગવાને એટલે કીધું કે કેટલીક મજબૂરી કહી શકાતી હોય અને કેટલીક મજબૂરીને પડદો રાખવો પડતો હોય. અને ત્યારે પૂરી કથા સંભળાવ્યા પછી એમ કીધું કે બીજું બધું તો ઠીક, કે હવે તે મને આ કરી અને હું તો આ જગતને લાયક નહીં, એટલે હું તને ફેરવવા આવ્યો છું. તો તું કેશવ આપણે મળ્યા તો ઘણા એમ મધુસૂદન, તે મને ક્યારે એમ તો આપણે મળી છીએ હળી છીએ, તે આજ અત્યારે આ પ્રસંગે યાદ કરાવ્યું. ક્યારેક તો મને કહેવું તો ખરું કે મારી માં આ છે અને અત્યારે જ આ પડદો ચીરીને તું આ બતાવવા કહેવા માંગસ, પણ જે થયું તે થયું. પણ હવે હું ઈ કહું કે મારી નકુળ, સહદેવ, યુધિષ્ઠિર એ બધા મારા ભાઈઓ છે. એ મારા ભાઈને ખબર છે કે કર્ણ એનો ભાઈ છે? ના, કર્ણ એને નથી ખબર. તો કેશવ સાંભળી લ્યો, હે ગોવિંદ, તો સાંભળી લે કે તને તારી કુંતા ના સમજે કે તું એમ કે આ કર્ણ તારો ભાઈ છે એવું તો એને કહેજો. નકર મારા અર્જુનને, નકુળને, સહદેવને એ કઈ યુદ્ધમાં નહીં આવે. યુદ્ધ અનિવાર્ય છે અને થાશે નથી જ છૂટકો છે, પણ હવે એને તું ખબર ન, એટલે જ હું તને ખબર આપવા આવ્યો છું. ગોવિંદે એમ કીધું, ખભા ઉપર હાથ મૂકી અને એમ કીધું, કર્ણ, કાલે હસ્તિનાપુરની સત્તા તારા નામે થશે. આગળ અર્જુન હાલતો હશે, યુધિષ્ઠિર સત્ત્ર લઈને ઉભો હશે. કર્ણ અને નકુળ તારી જય જયકાર કરતા હશે અને એ વખતે કર્ણ નીકળતો હશે તું જગતનો માલિક છત્રપતિ તું હોઈશ. તું પાછો વળી જાય. કાલ બધા કેટલા, આ તો ગોવિંદ છે, એ કેટલા પરોબનો એ બતાવ્યા, પણ ત્યારે એને એમ કીધું કે આ બધી પરિસ્થિતિ હતી ત્યારે મને કોઈ વિદ્યા અભ્યાસ ન કરાવ્યો. પરશુરામ પાસે કપટ કરીને મારે, હું બ્રાહ્મણ નહોતો અને મને ખબર, મારી જાતની ખબર નથી અને હું એની પાસે વિદ્યા અભ્યાસ કરવા ગયો અને ખરા સમય મારી વિદ્યા હું ભૂલી જાઉં, આવું થયું. ત્યાં સુધી મને કોઈ પાછો વાળવાનો નહીં, એક દાસી પુત્રને કોઈ હાંગળી ઝાલનાર નહોતું. અને આજ બધા સગા થઈને ઊભા છો, પણ હવે મને એમ લાગે છે કે આ જગતમાં મારું કોઈ, પણ હવે જો તું એમ કે તને માં તારી જશોદાના સોગન છે કે તું મારા ભાઈઓને ન કહેજે કેશવ, પણ તો તું પાછો વળી જા. આજ પાછું તારું જે સત્તા છે એ જ્યેષ્ઠ પુત્ર છે તું કુંતાનો, અને બધાય તને મોટા ભાઈ કરીને સ્વીકારશે. તારી જય જયકાર બોલાશે, જગત આખામાં તારી નામના વધશે અને છત્રપતિ આનો તું માલિક થાય. પણ ત્યારે એને એમ કીધું કે હે ગોવિંદ, હું એમ પૂછી શકું કે હું માલિક થઈ જાઉં, પણ મને અંગ દેશનો રાજા બનાવનાર ખરે સમયે, મુશ્કેલીના સમયે મારી પાખમાં કોણ આવે? અને તે દિવસે દુર્યોધન મારી પાસે આવ્યો કે સૌ મિત્રને દગો કરું, મારા મિત્રોનો દ્રોહ કરું, કે જે મિત્રએ મારો કોઈ હાથ જગતમાં ઝાલતો નહોતો તે દિવસે એ મિત્રએ મારો હાથ ઝાલ્યો. હવે મુરારી તું મને બતાવ કે હું ક્યાં જાઉં તો કોને સમજાવું? હવે હું મિત્રનો. ત્યારે સાંભળ્યાના મુખમાંથી, ધન્ય કર્ણ, ધન્ય તને પ્રભુ, આપ મને લઈ બાપ, આપની મહેરબાની. પણ કર્ણ હવે પરાધીન થયો. મારું સુખ મારું નથી, મારું સુખ જે કાંઈ છે એ આજ હું જે કાંઈ હસ્તી છું તે કેવળ રાધેયનો છે.
રાધેવને દુઃખ તે દિવસે કર્ણને દુઃખ, રાધેને સુખ તો કર્ણને સુખ. હજી રથનો રથ હાકે નહીં, હાલે નહીં તો એ કર્ણને દુઃખ. મારું કોઈ સુખ નથી, મારે કોઈ દુઃખ નથી. આ શરીરને સુખ દુઃખથી પર થઈ ગયેલું છે. હવે જગતમાં જે કાંઈ છે એ કર્ણ જીવે છે તો કોકના માટે જીવે છે. હું ખુદ મારા માટે નથી જીવતો. હું બધું કરી શકીશ પણ દુર્યોધન સાથે દગો નહીં જ કરી શકું. કેશવ હવે તમે કહો, હું તમારે બ્રહ્માંડનો બાલી. નકર કર્ણ એમ કહે કે દરેક વખતે અર્જુનને કહેવું પડે કે અર્જુન ધનંજય ધ્યાન રાખજે, ધનંજય આમ, ધનંજય તેમ કેવું પડે. પણ આ તો કર્ણ એવો હતો કે કહો કેશવ, કહો કહો ગોવિંદ, તમે કહો. કર્ણ એ હતો અને અર્જુન આ હતો. આટલો ફેર હતો. પરમાત્માની દયા અને ઠાકોરજી વિચાર કર્યો કે કર્ણને માટે હવે પાછો ફરવો મુશ્કેલ છે. કર્ણ સિદ્ધાંતથી માને છે કે સૂર્યપુત્ર છે, એ પોતાનો પ્રાણ જવા દેશે પણ એ એના મિત્રનો દ્રોહ નહીં કરી શકે. કે સુંદર સમયમાં ભગવાને વિચાર કર્યો ને એ કુંતાજીએ પાછા વાળવાની કોશિશ કરી. પરમાત્મા હવે દ્વારિકાની પ્રયાણ કરી રહ્યા છે. ઠાકોરજીએ દ્વારકા જવા માટે અને પછી કદમ ઉઠાવે તે પહેલાં વિચાર કર્યો કે એક જગ્યાએ મારી રાહ જોઈ. ત્યાં સુધીમાં તો સુભદ્રા એમ કહેતી હતી કે મારી આંખના આંસુ જોઈ અને સામળિયા ગિરધારી રોકાઈ ગયા છે. મારા બાંધવને એમ થયું રાખડી બાંધને લાજ ન જાય એટલે મારો ભાઈ મારા હાટું રોકાણો છે. કુંતાજીને એમ થયું કે મારી આદ્ર ભાવના જોઈ, મારી દીનતા જોઈને મારા હાટું રોકાણા છે. અને ત્યાર પછી એમ કહેતું હતું કે યુધિષ્ઠિર કે મારી પ્રેમ અને લાગણીને જોઈને એ રોકાઈ ગયા છે. અર્જુનને એમ થયું કે હું મારો દાસ્ય ભાવ છે એટલે મારે રોકાણા છે. કૃષ્ણ પરમાત્મા સમજ્યા કે હું તમે બધા ભૂલ કરો છો. હું કેના માટે રોકાણો છું કે કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સૈયા ઉપર પડેલા મારા કોણ એ આપ બધા જાણી ગયા છે. એ ભીષ્મ માટે હું રોકાણો છું. તમે જે બધા ભૂલ કરો છો ને એ તો તમારા સંબંધ બતાવો છો, પણ મારો ભીષ્મએ મને કીધું હતું. ત્યારે આજ પરમાત્મા જ્યારે આવી અને યુધિષ્ઠિર પોતે રોવે છે ત્યારે એમ વિચાર કરે છે મોહવશ. જ્યારે લડવા હાટું આવ્યો ત્યારે અર્જુન એમ કહેતો હતો કે હું હથિયાર કેના સામે ઉપાડું? આ મારા કાકા મામા